ડેન્ગ્યુ આ વાયરસજન્ય રોગથી કોઈ અજાણ નથી। આ એક એવો રોગ છે જે જીવ પણ લઈ શકે છે। સાજા થયા બાદ પણ કાળજી રાખવી જરૂરી છે। ત્યારે આ મચ્છરજન્ય રોગથી મુક્તિ અપાવવા માટે માર્કેટમાં આવી રહી છે ભારતની પહેલી સ્વદેશી ડેન્ગ્યુ રસી। CNBC TV 18ને આ અંગે એક્સક્લુઝિવ માહિતી મળી છે। જાણો ક્યારે લોન્ચ થશે આ રસી। ડેન્ગ્યુ વાયરસનો ચેપ એડિસ એજિપ્ટી નામના માદા મચ્છરના ડંખથી માણસોને લાગે છે। ડેન્ગ્યુના તાવમાં શરીરના સાંધા અને હાડકાં એટલા દુખે છે કે દર્દી માટે દુખાવો અસહ્ય બની જતો હોય છે અને આથી તેને લોકભાષામાં હાડકાં તોડ તાવ પણ કહેવામાં આવે છે। ચોમાસા દરમિયાન ખાસ કરીને બાળકોમાં તાવનું પ્રમાણ વધી જતું હોય છે। આવામાં ડેન્ગ્યુનો તાવ આવે ત્યારે ખાસ કાળજી લેવાની જરૂર હોય છે, પરંતુ ડેન્ગ્યુમાંથી સાજા થયા પછી પણ કાળજી રાખવી એટલી જ જરૂરી છે અને જો તે ન રાખવામાં આવે તો દર્દીનું મોત પણ થઈ શકે છે। જો કે આનાથી નિજાત અપાવવા માટે હવે માર્કેટમાં આવી રહી છે રસી। જી હા, ભારતની પ્રથમ સ્વદેશી ડેન્ગ્યુ રસી હવે ઝડપથી તેના અંતિમ ટ્રાયલ તબક્કામાં એટલે કે ફેઝ 3 ક્લિનિકલ ટ્રાયલ તરફ આગળ વધી રહી છે। ICMR અને પેનેશિયા બાયોટેક દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી રહેલી આ રસી ઓક્ટોબર 2025 સુધીમાં ટ્રાયલમાં ભાગ લેનારા લોકોની ભરતી પૂર્ણ કરશે અને આ પછી બધા લોકો પર 2 વર્ષ સુધી નજર રાખવામાં આવશે અને 2027ના અંતમાં રસીને મંજૂરી માટે ડ્રગ રેગ્યુલેટર પાસે મોકલી શકાય છે। બધું જ સમસૂત્રું રહ્યું તો 2027માં આ રસી બજારમાં લોન્ચ થશે। દેશભરના ચેન્નઈ, પુણે, મૈસૂર, હૈદરાબાદ, દિલ્હી, કોલકાતા, ભુવનેશ્વર, ગુવાહાટી, રાંચી સમેત 20 તબીબી કેન્દ્રો પર ટ્રાયલ ચાલી રહ્યું છે। આ રસીની ખાસિયત એ છે કે તે ફક્ત એક જ ડોઝમાં અસરકારક રહેશે, જેના કારણે મોટા પાયે રસીકરણ સરળ બનશે। ખાસ કરીને ડેન્ગ્યુ પ્રભાવિત વિસ્તારોમાં ખર્ચ પણ ઓછો થશે। હવે સવાલ એ છે કે ભારતમાં ડેન્ગ્યુ રસીની જરૂર કેમ પડી? તો ડેન્ગ્યુના મોસમ દરમિયાન દર વર્ષે હજારો લોકો ભારતમાં હોસ્પિટલમાં દાખલ થાય છે। WHO મુજબ વિશ્વમાં દર વર્ષે ડેન્ગ્યુના લગભગ 39 કરોડ કેસ નોંધાય છે, જેમાં ભારતનો હિસ્સો પણ ઘણો મોટો છે। અત્યાર સુધીમાં ડેન્ગ્યુ માટે કોઈ નક્કર ઇલાજ નથી, પરંતુ આ રસી બજારમાં આવતાની સાથે તે ગેમ ચેન્જર પણ બની શકે છે। ઓછી કિંમત, સરળ વિતરણ અને સલામત પરિણામો સાથે આ રસી માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ડેન્ગ્યુ નિવારણ તરફ એક મોટું પગલું હશે। ચોમાસાની સિઝન આવી ગઈ છે અને દર ચોમાસામાં આપણે જોઈએ છીએ કે ડેન્ગ્યુની બીમારી ખૂબ જ જોવા મળે છે। હવે એવું સંભળાઈ રહ્યું છે કે 2027 સુધીમાં ભારતમાં બનેલી સ્વદેશી ડેન્ગ્યુની વેક્સિન આવી જશે। ઇન્ટરનેશનલ માર્કેટમાં તો બીજી કંપનીઓની વેક્સિન્સ મળે છે, પરંતુ ભારત પોતાની રીતે એક સ્વદેશી વેક્સિન બનાવી રહી છે કે જેના 2-3 ફાયદા પણ છે। સૌથી પહેલું કે એક જ ડોઝની છે, એટલે મલ્ટિપલ ડોઝ લેવાની જરૂર નથી, અને બીજું ડેન્ગ્યુના બધા જ પ્રકારના વાયરસ સામે રક્ષણ આપે છે। દર વર્ષે આપણે જોઈએ છીએ કે મચ્છરથી થતો આ રોગ ખૂબ જ જોવા મળે છે અને ઘણા બધા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ પણ થાય છે। WHO પ્રમાણે લગભગ દર વર્ષે 39 કરોડ લોકો ડેન્ગ્યુના કારણે પીડાય છે અને થોડી ઘણી મોત પણ થાય છે। તો વેક્સિન આવવાથી આપણે એવું અનુમાન લગાવી શકીએ કે ડેન્ગ્યુથી થતી ગંભીર લક્ષણો ઓછા થશે।